રક્ષક સેવા સમિતિના જે સેવકો છે, આજે એક પ્રોગ્રામ બહુ સર્કિટ હાઉસમાં રાખવામાં આવ્યું હતું અને એના માટે આપણે બધા આખા મિત્ર જે અમારા રક્ષક સેવા સમિતિ જે સેવા આપી રહ્યા છે અને એ બહુ સારી રીતે સેવા આપીને સમાજની સેવા, દેશની સેવા માટે એ લોકો બંધાયેલા છે અને એના માટે આપણે રક્ષક સેવા સમિતિના જે અમારા અમુક સાહેબ જે છે એમના સાથે આપણે વાતચીત કરીશું. સાહેબ, આપનું નામ અને આ રક્ષક સેવા સમિતિમાં જે કામગીરી આપ કરી રહ્યા છો, સેવા આપી રહ્યા છો, 12 વર્ષ થયા કે 11 વર્ષ થયા? 11 વર્ષ પૂરા થયા. 12 વર્ષથી બેસવાનું છે. આજે શું આ રણનીતિ બનાવી નવી? નવી આ બનાવી છે કે જે જૂની ચાલતી હતી એવી રીતે નવી રણનીતિ બનાવી છે. સાયન્સ આકાર છે પોતાનો. તો અમારી એવી ઈચ્છા છે કે અમે લોકો ઊંચા જઈએ, આગળ વધીએ, બધા લોકોની, ગરીબ લોકોની સેવા કરીએ. બસ એ જ સર, બીજી જગ્યા જે પૈસો આપણે ગલત જેટલા લોકો છે કોઈ ગલત રીતે કામગીરી કરતા નથી અને પૈસાનો ઉપર કોઈ ખોટો ઉપયોગ કરતા નથી, કોઈ ક્રિમિનલ કેસ નથી અને પછી જમીની લેવલ પર આવી સેવા આપી રહ્યા છે, એ બહુ મોટું યોગદાન કહેવાય છે. એના માટે શું કહો છો નીતિ અને નિયમો પર? આ બધા અમારા ભાઈબંધો બધા ઊભા છે અને બધા સાહેબ લોકો ઊભા છે, એમનો સહી સાકાર એ લોકો ફંડ આપે છે. અમે કોઈની જોડે લેતા નથી, બધા પોતપોતાની ખિસ્સામાંથી નીકાળીને કાર કરીએ છીએ. એક અમારા બીજા એક મિત્ર છે રોનકભાઈ. રોનકભાઈ જે છે એ સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે, માણસાઈ લેવલ ઉપર. હિન્દુ મુસ્લિમ કોઈ જાતિ જોતા નથી અને એ ખાસ એમના પર વાતચીત કરીશું. મારે તો એક જ કહેવું છે કે ભગવાને આપણને ધરતી પર જન્મ આપ્યો, આપણા માટે બી 10% બી થયા જેના આપણે નથી ઓળખતા ને એના માટે જે છે મારું માર્ગદર્શન એ સાબિત કરી. એટલે માણસાઈનું મોટું ધર્મ છે, એ કયો ભાગ છે ને જીવનનો, એ બીજાને આપવું જોઈએ. માણસાઈ આવી જરૂરી. જય હિન્દ. સાહેબ, આજે જે એક NGO તરફથી અમારે જે રક્ષક સેવા સમિતિ તરફથી જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એડવોકેટ અને બંનેનું, તો એના માટે આપ શું કહેવા માંગો છો અને ખાસ આપણે સંવિધાન માટે આપ ચર્ચા કરવી છે? અમે છેલ્લા 14 વર્ષથી આ NGO ચલાવીએ છીએ અને જરૂરિયાતમંદ માણસોને અમે કાયદાકીય સલાહ તેમજ સૂચન, નિસ્વાર્થ સેવા આપીએ છીએ. અને બંધારણ તો બાબા સાહેબ આંબેડકરે આપણને 140 કરોડ દેશવાસીઓને આપેલી એક અમૂલ્ય ભેટ કહેવામાં આવે છે. બંધારણ, જે દેશ આખો બંધારણ ઉપર ચાલે છે. બંધારણમાં ખૂબ સારા એવા અધિકારો આપ્યા છે, જેમ કે બંધારણના આર્ટિકલ 14માં સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, જે માણસ હરી શકે, ફરી શકે, સ્વતંત્રતાથી એનું જીવન જીવી શકે. ભારતીય આમ નાગરિક માટે, હા, ભારતના દરેક નાગરિકને માટે એ સ્વતંત્રતાથી જીવી શકે છે, જે આર્ટિકલ 14માં સ્પષ્ટપણે આપણને આપેલું છે. બીજું સાહેબ, આજે હમણાં ચેન્જિંગ થયું છે એના માટે શું કહેવાનું? હવે હમણાં જે 3 નવા કાયદા આવ્યા છે, IPC, CRPC ને એમ્નેમ્સ એક્ટ, જે બધા જે 3 નવા કાયદા લાવ્યા છે, એ નવા કાયદા ખૂબ જ અમારા માટે પણ અત્યારે તો અઘરા છે, કારણ કે અમારે પણ ભણવું પડે છે. હવે તો આ સરકારી રીતે એટલે આપણને હવે નવેસરથી અભ્યાસ કરવો પડશે અને સ્ટુડન્ટ બનાવી દીધા છે. મારું નામ નીતિન પરમાર છે. સેવા સમિતિમાં છેલ્લા 12 વર્ષથી જોડાયેલો છું અને કાયદાકીય સલાહ અને સેવા અમે આપીએ છીએ. જે ગરીબ અને નબળા વર્ગ હોય, જરૂરિયાતમંદ હોય, એ લોકોની પાસે અમે કોઈ પણ જાતનો ચાર્જ નથી લેતા. ફ્રીમાં સલાહ અને સૂચન આપીએ છીએ. અને હું અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનમાં છેલ્લા 5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. હું ત્યાં કારોબારી મેમ્બર છું, જુનિયર કારોબારી મેમ્બર છું. સર, આપણા જે એડવોકેટ ટીમો છે આપણી, યસ, આ બધા જે મારી જોડે ઊભા છે એ બધા એડવોકેટ છે. આ અમારા પ્રજ્ઞેશભાઈ પટેલ, જે પૂર્વ કોપ મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રહી ચૂકેલા છે, પૂર્વ જોઈન્ટ સેક્રેટરી રહી ચૂકેલા છે, જે ગુજરાતનું સૌથી મોટું બાર કહેવાતું અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે અમને ફરજ આપેલી છે. તેમજ આ કેતનભાઈ પરમાર છે, આ પણ અમારી સાથે એડવોકેટ છે. થેન્ક યુ. રક્ષક સેવા સમિતિના એક અમારા જે બેન છે
સોનલબેન મહેતા એ પણ એવી સેવા આપી રહ્યા છે અને એમના સાથે આપણે ચર્ચા કરીશું કે કેવી એમની સેવા છે. બોલો બેન. અમે રક્ષા સમિતિમાં 10 વર્ષથી જોડાયેલા છીએ અને અમે ગમે તેવું કામ હોય તો અમે સેવા માટે ઊભા રહીએ છીએ. બરાબર, અમે કોઈનો એક રૂપિયો ખાતા નથી. કોર્ટમાં ગમે ત્યાં વકીલનું કંઈ કામ આવ્યું તો વકીલ અમુક લોકો ઘણા બધા રૂપિયા લે છે, પણ અમે એમને ફ્રીમાં કામ કરી આવીએ છીએ. એટલે માણસાઈ લેવલ ઉપર બધું સેવાનું કામ કરી રહ્યા છે. માણસો તરફથી અમે સેવાનું કામ કરીએ છીએ અને કોઈનો એક રૂપિયો લેતા નથી. બરાબર, બધી વસ્તુ સેવાનું કામ, લેડીઝો થાય જેમ ગમે તેનું કામ હોય અમે સેવા કરીએ છીએ. કેટલા ટાઈમથી આવું આવું 10 વર્ષથી અમે લોકો આવી રીતે જોડાયેલા આ એનજીઓ સાથે આ એન્જોય સાથે.